નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌ ખેડૂત મિત્રોનું આપણી મિસ્ટર ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે એક મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ। જૂન મહિનો શરૂઆત થઈ ગયો છે અને ચોમાસાની એન્ટ્રી સાથે ખેડૂતો વાવેતરની તૈયારીમાં લાગી ગયા છે। તો પ્રશ્ન એ થાય છે કે આ વર્ષે કયો પાક વાવવો જેથી સારું ઉત્પાદન અને સારો નફો મળી શકે। વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજે આપણે કપાસ, મગફળી, તલ, બાજરી અને અડદ, મગ જેવા પાકોની સંપૂર્ણ માહિતી જાણીશું। તો ખેડૂત મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ કપાસની। ગુજરાતમાં કપાસ મુખ્ય રોકડ પાક છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો કપાસનું મોટા પાયામાં વાવેતર કરે છે। જો તમારી જમીન કાળી અને પાણીની વ્યવસ્થા હોય તો કપાસ એક સારો વિકલ્પ બની શકે છે। હવે વાત કરીએ મગફળીની। મગફળી સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખૂબ જ મહત્વનો પાક છે। જો વરસાદ સમયસર આવે અને યોગ્ય રીતે વાવેતર કરવામાં આવે તો મગફળી સારો નફો આપી શકે છે। મગફળી માટે જમીનના પાણી ભરાવું ન જોઈએ। મધ્યમ અને હળવી જમીન માટે આ પાક ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે। મિત્રો, આગળ વાત કરીએ બાજરીની। બાજરી, જો તમારા વિસ્તારમાં વરસાદ ઓછો પડતો હોય તો બાજરી એક સારો વિકલ્પ છે। બાજરી ઓછા ખર્ચ અને ઓછા પાણીમાં સારી રીતે ઉગે છે। બાજરીનો પાક પશુઓના ચારા માટે પણ ઉપયોગી હોવાથી ખેડૂતોને બે રીતે ફાયદો મળે છે। ઉત્પાદન ખર્ચ ઓછો હોવાથી ખેડૂતોને ખૂબ ફાયદો જોવા મળે છે। તો આગળ મિત્રો વાત કરીએ તલની। ખેડૂત મિત્રો, તમે ચોમાસું તલ પણ વાવી શકો છો। તમારા વિસ્તારમાં વધુ વરસાદ કે મીડિયમ વરસાદ થતો હોય તો તમે તલનું પણ વાવેતર કરી શકો છો। જો કે વધુ પાણી ભરાઈ રહેતી જમીનમાં તલનું વાવેતર ટાળવું જોઈએ। આગળ મિત્રો વાત કરીએ મગ, અડદ અને તુવેર। મગ અને અડદ જેવા કઠોળ પાક જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે છે। આ પાક ઓછા વરસાદમાં પાણી સારી ઉપજ આપે છે। તુવેર લાંબા ગાળાનો પાક છે, પરંતુ બજારમાં તેની માંગ સારી રહે છે। ખેડૂત મિત્રો, તમારા માટે એક ખાસ સલાહ છે। મિત્રો, માત્ર બીજા ખેડૂતોને જોઈને પાક પસંદ ન કરો। તમારી જમીનનો પ્રકાર, પાણીની ઉપલબ્ધતા અને તમારા વિસ્તારનો વરસાદ ધ્યાનમાં રાખીને પાક પસંદ કરો। જો શક્ય હોય તો એક જ પાકના બદલે બે અલગ અલગ પાકનું આયોજન કરો। આમ કરવાથી જોખમ ઘટે છે અને નફાની શક્યતા વધી જાય છે। તો ખેડૂત મિત્રો, જૂન 2026માં કપાસ, મગફળી, તલ, બાજરી, મગ, અડદ જેવા પાકો સારા વિકલ્પ બની શકે છે। તમે આ વર્ષે કયો પાક વાવવાના છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક અને મિત્રો સાથે શેર જરૂરથી કરજો। વિડીયો જોવા બદલ દરેક ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર। મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી દરેક ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન।